ઇઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે। ઇઝરાયેલના રક્ષા મંત્રીએ આ જાણકારી આપી છે। ઇઝરાયેલમાં વાગી રહ્યા છે યુદ્ધના સાયરન। ઈરાનમાં એક બાદ એક ધમાકાઓ થયા છે। તહેરાન સહિત અલગ અલગ જગ્યાએ ઇઝરાયેલનો હુમલો। ઈરાન પર હુમલા બાદ ઇઝરાયેલમાં જાહેર કરાયું છે રેડ એલર્ટ। આઈડીએફએ લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરી છે। તો ઇઝરાયેલમાં સતત યુદ્ધના સાયરન વાગી રહ્યા છે અને બધાની વચ્ચે આ દ્રશ્યો જે સામે આવ્યા છે, ઇઝરાયેલની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કેવી છે। તો થોડી વાર પહેલા જ આ હુમલો કરવામાં આવ્યો છે અને તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઈરાન પર હુમલા બાદ ઇઝરાયેલમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમેરિકાના જહાજો ત્યાં પહોંચી ચૂક્યા છે। ઈરાન પર ઇઝરાયેલનો ભીષણ પ્રહાર। ઇઝરાયેલના રક્ષા મંત્રીએ આ જાણકારી આપી છે। તહેરાનમાં જે રીતે હુમલો કર્યો છે, હુમલાના દ્રશ્યો સામે આવ્યા છે અને યુદ્ધના સાયરન સતત વાગી રહ્યા છે। આ પહેલા પણ ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી અને તેને લઈને ઇઝરાયેલની અલગ અલગ જગ્યાઓ પર બંકરો પણ બનાવવામાં આવ્યા હતા અને આ બધાની વચ્ચે જે રીતનો હુમલો થયો છે, તહેરાન સહિત અલગ અલગ જગ્યાઓ પર આ હુમલા કરવામાં આવ્યા છે અને આ હુમલો થોડી વાર પહેલા જ થયો છે અને તેના આ દ્રશ્યો લોકોને ઘરમાં રહેવાની સલાહ ત્યાં આપવામાં આવી છે। સાથે જ આ હુમલાથી ત્યાં અફરાતફરી પણ છે, લોકો ડરી ગયા છે। ઇઝરાયેલના રક્ષા મંત્રીએ આ જાણકારી આપી।